સુરતમાં ડુમસની હોટલમાં દારૂ પાર્ટીનો પર્દાફાશ। બે મહિલા અને ચાર નબીરા હોટલમાં દારૂ પાર્ટી કરતા ઝડપાયા છે। વીકેન્ડ એન્ડ હોટલના રૂમમાં પોલીસે દરોડા પાડ્યા। બે મહિલા આર્ટિસ્ટ સહિત ચાર લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા। મીત વ્યાસ, સંકલ્પ પટેલ, સમાંકિત શ્લોક દેસાઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે કુલ 2.55 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। હોટલના રૂમ નંબર 443માં દારૂ પાર્ટી કરતા હતા। કેન એડ્રેસ હોટલમાં દારૂ પાર્ટી પકડાઈ હતી ત્યારે હોટલના માલિક આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે વાતચીત કરીશું। શું ઘટના બની? ગઈકાલે એક ઘટના બની હતી। એકચ્યુઅલી આ જે વીકેન્ડ એડ્રેસ હોટલ છે એમાં બે ટાઈપના કન્સેપ્ટ છે, જેમાં 100 રૂમ અમે અમારી હોટલની અંડર ચલાવીએ છીએ અને બાકીના જે રૂમ છે એ અમે અલગ અલગ વ્યક્તિઓને વેચાણથી અમે આપી દીધા છે। જેમાં આ જે 443 નંબરના રૂમમાં જે ઘટના બની છે એ નીલમ પ્રમોદ કેસાનના નામે રજીસ્ટર્ડ છે અહીંયા। હવે એ લોકોના મહેમાન કોણ આવે છે, કોણ નથી આવતા એ અમને કંઈ એવી જાણકારી હોતી નથી। અંદર શું ચાલી રહ્યું છે એવી અમને કંઈ જાણકારી હોતી નથી। કાલે જ્યારે અહીંયા પોલીસ આવી ત્યારે અમે એમને પૂરો સહકાર આપ્યો અને પોલીસે રૂમમાં ચકાસણી કરતા 4 યુવક અને 2 યુવતી ઝડપાયા હતા, જેમાં દારૂ જેવી પણ સામગ્રી અંદર મળી છે।